જેમ મોટી થઈ એમ સાંભળવાની બોલવાની શક્તિ નહોતી. કઈ રીતના આપણે એને મોટી કરશું, કઈ રીતના ભણાવશું, બહુ બધા ટેન્શન હતા. હાય, મારું નામ હિરપરા અસ્મિતા છે. આ મારી ડોટર જાનવી હિરપરા. એમનો જન્મ થયો ત્યારે બહુ ખુશ હતા. પછી જ્યારે જેમ જેમ મોટી થઈ એમ સાંભળવાની બોલવાની શક્તિ નહોતી ત્યારે એમ ખૂબ દુઃખ લાગતું કે હવે આ નોર્મલ બચ્ચાની સાથે રમવા કઈ રીતના જશે, કઈ રીતના આપણે એને મોટી કરશું, કઈ રીતના ભણાવશું, બહુ બધા ટેન્શન હતા. અમે બોમ્બે ડૉક્ટરને બતાવ્યું, એ લોકો એવું કીધું કે મશીન મૂકો તો માઇનર થોડું ઘણું સાંભળી શકશે, વધારે નહીં. એટલે અમે મશીન મુકાવ્યા બેવ કાનમાં, પણ રિઝલ્ટ અમને જરા પણ નહોતું. પછી અમને જીજાજી થ્રુ મને અહીંયાનો કોન્ટેક આપ્યો, ચેતન સરનો કોન્ટેક, વિશાલ સરનો, કે તમે સોફ્ટવેરમાં જાઓ, તમે ત્યાં એકવાર ઇન્ક્વાયરી કરો. સરે એવું કીધું કે એમના એક વખત આપણે મશીન મૂકીને આપણે ટ્રાય કરી જોઈએ કે કેવું રિઝલ્ટ છે. પણ અમને બહુ સરસ રિઝલ્ટ મળ્યું. પછી અમે થોડા સારામાંના મશીન લીધા સર પાસેથી અને એમાં અમને ઘણો બેનિફિટ છે, ઘણું રિઝલ્ટ સરસ મળ્યું છે. અને અત્યારે 10થમાં એ 70% લાવીને સરસ નોર્મલ બચ્ચાઓની વચ્ચે સરસ રિઝલ્ટ અમને આપ્યું છે. અને અત્યારે ડ્રોઈંગમાં બી ખૂબ આગળ છે, સ્ટેટ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ સુધી એ પહોંચી છે. અને અત્યારે અમને બેસ્ટ રિઝલ્ટ અપાયું હોય ને તો ચેતન સર અને વિશાલ સર થકી જ અમને રિઝલ્ટ મળ્યું છે. એવી જ રીતના મશીન અમને સારા મળી ગયા, અમને રિઝલ્ટ બેસ્ટ મળ્યું. થેન્ક યુ સો મચ સોફ્ટવેરના ઓલ ધ મેમ્બર્સને. ખૂબ સપોર્ટ અમને કર્યો, સ્પેશિયલી વિશાલ સર અને ચેતન સર.